ખબરોમાં બન્યા રહેવા માટે બેલ આઇકોન દબાવો અને એબીપી અસ્મિતાને સબસ્ક્રાઇબ કરો. ચીની વૈજ્ઞાનિકોએ વિશ્વમાં પ્રથમ વખત કોરોનાની તસવીર મેળવી છે, જેમાં વાયરલ એકદમ અણીદાર દેખાય છે. આ તસવીરો બહાર આવતા જ વિશ્વભરના વૈજ્ઞાનિકોને આશા જાગી છે કે હવે કોરોનાની વેક્સિન જલ્દી મળી જશે. ચીનની સિગુઆ યુનિવર્સિટીમાં બાયોલોજીસ્ટ ડોક્ટર સાઇલી હાંગઝો એક બાયોસેફટી લેબમાં વાયરસ વિશેષજ્ઞો સાથે મળીને કામ કરી રહ્યા છે, જેમાં કોરોના વાયરસ બનાવવામાં આવી રહ્યો છે. આ વિશેષજ્ઞોએ વાયરસને કેમિકલની અંદર નાખ્યો, જેથી તે નુકસાન ન કરી શકે, અને વાયરસથી ભરેલા આ પ્રવાહીને લી પાસે મોકલ્યું. આ વાયરસયુક્ત પ્રવાહીના એક ટીપાને થીજાવી દેવામાં આવ્યું અને બાદમાં તેને અલગ અલગ રીતે જોવામાં આવ્યું. લીએ ન્યૂયોર્ક ટાઈમ્સ સાથેની વાતચીતમાં કહ્યું કે મેં એક સ્ક્રીન જોઈ જે કોરોના વાયરસથી ભરેલી હતી. આ જોવામાં 1 ઇંચના 10 લાખમાં ભાગ કરતાં પણ ઓછું હતું. તેમણે દાવો કર્યો કે તેઓ કદાચ વિશ્વના પ્રથમ એવા વ્યક્તિ હશે જેમણે કોરોના વાયરસને આટલી નજીકથી જોયો હશે. લીની આ તસવીરોથી હવે વૈજ્ઞાનિકો શોધી શકશે કે કેવી રીતે વાયરસના અમુક પ્રોટીન વ્યક્તિની કોશિકાઓમાં ઘૂસી જાય છે.